31 માર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના નાણી ખાતે પધારશે। વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી પ્રવીણભાઈ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે નાણી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્વે સ્થળ વિઝિટ કરીને અધિકારીઓ સાથે બેઠક યોજી। વાવથરાદ અને બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ। મંત્રીઓએ નાણી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમના આયોજનની ઝીણવટભરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું। આગામી 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના નાણી ખાતે પધારવાના છે। વડાપ્રધાનના મહત્વપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી પ્રવીણભાઈ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે નાણી ખાતે સ્થળની મુલાકાત લીધી હતી અને સુરક્ષા તેમજ જનસુવિધાના આયોજનની ઝીણવટભરી સમીક્ષા કરી હતી। લાખણી ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં મંત્રીઓએ વિવિધ સરકારી વિભાગોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મંત્રીએ જણાવ્યું હતું કે ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં આવનાર જનમેદની માટે પીવાના ઠંડા પાણીની પર્યાપ્ત વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં છાંયડો અને આરોગ્યની તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ। આ ઉપરાંત દૂર દૂરથી આવતા નાગરિકો માટે એસટી બસોનું સુચારું સંચાલન, વાહન પાર્કિંગ, રસ્તાઓનું સમારકામ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે જણાવ્યું હતું। આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન હંમેશા ગુજરાત અને ખાસ કરીને આપણા સરહદી વિસ્તારના વિકાસ માટે ઉત્સાહનું નવું મોજું લઈને આવ્યું છે। વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વ હેઠળ આ વિસ્તારમાં નર્મદાના નીરથી લઈને માળખાગત સુવિધાઓમાં જે ક્રાંતિ લાવી છે તેને કારણે જનતામાં અનેરો ઉત્સાહ વ્યાપેલો છે। લાખોની સંખ્યામાં ઉમટી પડનાર જનમેદનીને કાર્યક્રમ સ્થળે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દિવસ રાત કાર્યરત છે। પીવાના પાણી, સુચારુ બેઠક વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન જેવી પાયાની બાબતો પર વ્યક્તિગત ધ્યાન આપીને આ મહોત્સવ દરેક નાગરિક માટે યાદગાર બની રહે તે મુજબ કામ કરવા જણાવ્યું હતું। આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સંસ્કૃતિ અને વિકાસની ગાથાને ઉજવવાના આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોથી લઈને સભા વ્યવસ્થાની સુવિધા અને સુરક્ષા સુધીની દરેક નાની મોટી બાબતમાં વિશેષ કાળજી લેવામાં આવશે। ખાસ કરીને છેવાડાના ગામડાઓમાંથી આવતા લોકો માટે પરિવહનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વડાપ્રધાનના આશીર્વચન સાંભળવા આવતા દરેક ભાઈ બહેનને સુવિધા મળી રહે। આ બેઠક અને નિરીક્ષણ દરમિયાન દેવદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, જિલ્લા અગ્રણી નરેશ ઠાકોર, કીર્તિસિંહ વાઘેલા તેમજ વાવથરા જિલ્લા કલેક્ટર JS પ્રજાપતિ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, MJ દવે સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતની પવિત્ર ધરા ઉપર વધારી રહ્યા છે। તેમનો એક કાર્યક્રમ આજે વાવથરા જિલ્લાના નાણી ખાતે રાખેલો છે। ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે। નરેન્દ્રભાઈ છેવાડાના માનવીનો વિકાસ કેવી રીતે હરહંમેશ ચિંતા કરતા હોય અને ગુજરાતની જનતા તેમને આવકારવા માટે હંમેશા તત્પર છે। આજે બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના લોકો સૌ એને આવકારવા માટે આતુર છે। તેની તૈયારીના ભાગરૂપે આજે વિવિધ વ્યવસ્થાઓ સરકારની વિવિધ કાર્યક્રમ માટે વિવિધ ડિપાર્ટમેન્ટ જોડે સંકલન માટેની વ્યવસ્થાઓ આજે જોઈ છે। અનેક વિકાસના કામો એ ચાહે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ હોય, પાણીના હોય, શહેરી વિકાસના હોય, અનેક ડિપાર્ટમેન્ટોના કામોના વિવિધ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે। બનાસના પ્રત્યેક પશુપાલકો, ભાઈઓ, બહેનો, મહિલાઓ તેમને આવકારવા માટે આતુર છે।